ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભીમ 11 નિર્જળા એકાદશીની પવિત્ર કથા આપણે સાંભળીશું. એનું મહાત્મ્ય સાંભળીશું, એનું કેટલું ફળ છે એ પણ સાંભળીશું અને સાથે વાર્તા પણ આપણે સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે હું તમને જેઠ શુક્લ પક્ષની નિર્જળા એકાદશીની કથા કહેવા જઈ રહી છું. એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, જેઠ શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ અને મહત્વ વિસ્તારથી કહો. કૃપા કરો માધવ, કે એટલામાં ત્યાં વેદ વ્યાસ ઋષિ આવ્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ધર્મરાજ, આ મહાન એકાદશીનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વેદ વ્યાસજી જ કરશે, કારણ કે વેદ વ્યાસજી બધા શાસ્ત્રો અને વેદોના પારંગત વિદ્વાન છે. વેદ વ્યાસજી બોલ્યા, પ્રત્યેક મહિનાની બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ, અન્ન ન ખાવું જોઈએ. મનુષ્યએ સ્નાન આદિથી સ્વચ્છ થઈને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી બીજા દિવસે એકાદશીના પારણા કરવા અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી બ્રાહ્મણોને, સુયોગ્ય બ્રાહ્મણોને ભોજન જમાડવા અને પછી સ્વયં પણ ભોજન કરવું. આ સાંભળી પાંડુપુત્ર ભીમસેન કહે છે કે પરમ બ્રહ્મ બુદ્ધિમાન પિતામહ, મારી વાત સાંભળો. મહારાજ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીમાં ભોજન નથી કરતા અને મને પણ ભોજન ન કરવાનું કહે છે, પણ હું એમ કહી દઉં છું કે મારાથી ભૂખ સહન નથી થતી. આ વાત સાંભળી વ્યાસજી બોલ્યા, મૃત્યુ પછી જો સ્વર્ગ લોકમાં જવા માંગો છો અને નર્કને દૂષિત સમજો છો તો બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરતા. તો ભીમસેન બોલ્યા, હે ઋષિવર, હું સાચી વાત કહું કે એકવાર ભોજન કર્યા પછી જ પણ મારાથી વ્રત નથી થઈ શકતું, તો ઉપવાસ કેવી રીતે કરું? હું કેવી રીતે કરી શકું? મારા ઉદરમાં જે ભૂખ નામની જે અગ્નિ છે તે સદાય પ્રજ્વલિત રહે છે. જ્યારે હું બહુ વધારે ખાઉં છું ને ત્યારે જ એ શાંત થાય છે. માટે હે મહામુનિ, એક વર્ષમાં માત્ર એક જ વાર ઉપવાસ કરી શકું છું, જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, જેને કરવાથી હું કલ્યાણનો ભાગી થઈ શકું. કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો જેનું હું નિયમપૂર્વક પાલન કરી શકું. ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમ, જેઠ માસમાં જે શુક્લ પક્ષમાં એકાદશી આવે છે તેનું નામ છે નિર્જળા એકાદશી. તું નિર્જળા એકાદશીના દિવસે નિષ્ઠાપૂર્વક વ્રત કર. માત્ર કોગળા કરવા માટે મુખમાં જળ નાખી શકાય છે, નહીં તો વ્રતનો ભંગ થશે. કોઈ પણ પ્રકારનું પાણી મોંમાં ન નાખવું, નહીં તો વ્રત ભંગ થઈ જશે. એકાદશીના દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરવો તો આ વ્રત પૂરું થાય છે. બીજા દિવસે દ્વાદશીના દિવસે નિર્મળ જળથી સ્નાન કરવું, બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને યથાશક્તિ દાન કરવું, આ બધું કાર્ય પૂરું કરીને ભોજન કરવું. વર્ષની જેટલી પણ એકાદશી છે એ બધી જ એકાદશીનું ફળ મનુષ્યને આ નિર્જળા એકાદશીમાં પ્રાપ્ત થઈ જાય છે. આ નિર્જળા એકાદશીના દિવસે મનુષ્ય પ્રાપ્ત એ ફળ કરી લે છે. આમાં કોઈ શંકા નથી. શંખ, ચક્ર અને ગદા ધારણ કરવા વાળા ભગવાન કેશવે મને કહ્યું હતું, જે મનુષ્ય બધું છોડીને મારા શરણમાં આવી જાય છે અને એકાદશીમાં નિરાહાર રહે છે તો એકાદશી કરનારા મનુષ્ય બધા પાપોમાંથી છૂટી જાય છે. એકાદશી વ્રત કરવા વાળા મનુષ્યની પાસે વિશાળ કાય, વિકરાળ આકૃતિવાળા કાળા રંગના દંડ તથા પાશધારી યમદૂત નથી આવતા. અંતકાળમાં પીતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા સુદર્શન ચક્ર ધારણ કરનારા અને મનની સમાન ગતિથી ચલાવવા વાળા ભગવાન વિષ્ણુના પાર્ષદ આવીને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીનું વ્રત પૂરા મનથી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ વ્રત કરવું જોઈએ. જો ભીમ, તું પણ નિર્જળા એકાદશીના દિવસે પાપોથી મુક્તિ મેળવવા માંગે છે, મુક્તિ મેળવવા પૂરા મનથી ઉપવાસ અને શ્રી હરિ ભગવાનનું પૂજન કર. સ્ત્રી હોય કે પુરુષ, તેના મોટામાં મોટા જો પાપ કર્યા હોય તો તે એકાદશીના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે. જે મનુષ્ય તે દિવસે નિર્જળા એકાદશીનું પાલન કરે છે તો તે પુણ્યનું ભાગીદાર બને છે. તેમને એક પહોરમાં કોટી કોટી સ્વર્ણ મુદ્રા દાન કરવાનું ફળ મળે છે. મનુષ્ય નિર્જળા એકાદશીના દિવસે સ્નાન, દાન, જપ વગેરે જે પણ કરે છે તે બધું અક્ષય કહેવાય છે.
આ સ્વયં ભગવાન શ્રી હરિનું કથન છે. નિર્જળા એકાદશીના દિવસે વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરીને મનુષ્ય વૈષ્ણવ પદને પ્રાપ્ત કરે છે. તે બ્રહ્મ હત્યા, શરાબ, જુગાર અને ગુરુદ્રોહી થવા છતાં પણ બધા જ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે. હે કુંતી નંદન, નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો માટે જો વિશેષ દાન અને કર્તવ્ય છે તો તે દિવસે પાણીમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને ગાયનું દાન કરવું જોઈએ. તમારી દાન કરવાની શક્તિ અનુસાર પર્યાપ્ત દક્ષિણા અને ભાત ભાતની મીઠાઈઓ યથાશક્તિ પ્રમાણે યથાપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ. ભીમ આવું કરવાથી બ્રાહ્મણ અવશ્ય સંતુષ્ટ થાય છે અને તેના સંતુષ્ટ થવાથી શ્રી હરિ ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. જે મનુષ્ય શામ, દામ અને દાનથી પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા કરે છે, પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા અને રાત્રિમાં જાગરણ કરે છે, જો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો તેની સાથે સાથે વીતેલી તેની 100 પેઢીઓ અને આવવાવાળી તેની પાછળની 100 પેઢીઓ, ગયેલી અને આવવાવાળી 100 પેઢીઓને ભગવાન શ્રી વાસુદેવનું પરમ ધામમાં પહોંચાડી દે છે. એટલું પુણ્યશાળી આ વ્રત છે. નિર્જળા એકાદશીના દિવસે અનાજ, વસ્ત્ર, ગાય, જળ, શૈયા, સુંદર આસન, કમંડલ અને છત્રીનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય જૂતા ચપ્પલનું દાન કરે છે તે મનુષ્ય સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનો મહિમા ભક્તિપૂર્વક સાંભળે છે તથા સંભળાવે છે તો તે સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ચતુર્દશી યુક્ત અમાવસના દિવસે સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ ફળ નિર્જળા એકાદશીના મહાત્મને સાંભળવાથી પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે દંતમંજન કરી એટલે કે બ્રશ કરીને આ નિયમ લેવો જોઈએ. હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે આવી પ્રાર્થના કરવી કે હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશીમાં નિરાહાર રહીને આચમનના સિવાય બીજા જળનો ત્યાગ કરીશ. દ્વાદશીના દિવસે દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુને ગંધ, પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો ભરીને સંકલ્પ કરવો અને આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી, ઉચ્ચારણ કરવું, આ મંત્ર બોલવો. આ સંસાર રૂપી સાગરમાંથી તારવા વાળા હે દેવાધિદેવ ઋષિકેશ, આ જળના ઘડાનું દાન કરવાથી મને પરમ ગતિને પ્રાપ્તિ થાય. આવું બોલવું. આવું કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના પાસે પહોંચીને આનંદનો અનુભવ કરે છે. જે મનુષ્ય આ પ્રકારે પૂર્ણ રૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈને પરમાનંદને પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીનું મહત્વ સાંભળીને પાંડુ પુત્ર ભીમે નિર્જળા એકાદશીનું વ્રત આરંભ કરી દીધું. ત્યારથી નિર્જળા એકાદશીને ભીમ એકાદશી અને પાંડવ એકાદશીના નામે ઓળખાવા લાગી. હવે આવો સાંભળીએ આપણે નિર્જળા એકાદશીની એક લોકકથા. એકવાર એક આદમીના નવા લગ્ન થયા હતા. તેની પત્ની તેના પિયર ગઈ હતી અને તે તૈયાર થઈને તેની પત્નીને લેવા માટે જઈ રહ્યો હતો તેના સાસરા જતો હતો. રસ્તામાં તેણે એક ગાયને તળાવમાં જતી જોઈ. તે ગાય પાણી પીવા માટે તળાવમાં ઉતરી ગઈ, પણ તે કિચડ હોવાના કારણે તે બહાર નીકળી ન શકી. તે અંદર ફસાઈ ગઈ. ગાયે જ્યારે આ આદમીને ત્યાંથી નીકળતા જોયો તો તે ગાયે તેની જોડે મદદ માંગવા લાગી. પણ તે આદમી બોલ્યો કે મેં તો નવા કપડાં પહેર્યા છે અને હું મારા સાસરે જઈ રહ્યો છું. જો હું તારી મદદ કરવા માટે પાણીમાં ઉતરીશ તો મારા કપડાં ગંદા થઈ જશે. અને પછી તેની વાત સાંભળીને ગૌ માતા તો ઉદાસ થઈ ગયા અને ગાય માતા કિચડમાં ફસાવતા જઈ રહ્યા હતા. ઊંડા કિચડમાં ઉતરવા લાગ્યા અને અંતે પાણીમાં ડૂબી ગયા. પછી ગાયે તે આદમીને શ્રાપ દીધો કે હવે 8 પહોર બાદ તું ગધેડો બની જઈશ. આ સાંભળી તે આદમી ડરી ગયો અને તેની ભૂલ માટે ગૌ માતાને માફી માંગવા લાગ્યો. પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું. ગાય માતા પાણીમાં ડૂબી ગયા હતા. તે આદમી ઉદાસ મનથી સાસરે પહોંચ્યો અને ત્યાં પહોંચતા તેની પત્નીને ઘરે જવા માટે કહ્યું. ત્યારે તેના સાસુ સસરા તેને આગ્રહ કરે છે, એક રાત રોકાવા માટે કહે છે. કહ્યું કે હજી હમણાં જ આવ્યા છો, કમસે કમ એક રાત તો રોકાઈને જાઓ. પણ તે આદમી કંઈ સાંભળવા માટે તૈયાર થતો નથી. ત્યારે તેની પત્ની બોલી કે જુઓ ને, આ બધા કેટલો બધો આગ્રહ કરે છે, એક રાત રોકાઈ જવા માટે કહે છે તો કેમ નથી રોકાઈ જતા. પછી તેણે તેની પત્નીને બધી જ ગાયના શ્રાપવાળી બધી જ ઘટના એની પત્નીને સંભળાવી. તેની પત્ની પતિવ્રતા સ્ત્રી હતી એટલે એની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ.
તેની પત્ની તેની સાથે ઘરે આવી અને પછી પેલો આદમી ગધેડો બની ગયો હતો. હવે તે આદમી ગધેડો બનીને પૂરો દિવસ ઘરે પડ્યો રહે. પત્નીને પણ કંઈ સમજમાં આવતું ન હતું કે ક્યાં જાઉં, શું કરું, કોની પાસે હું મદદ માંગું. થોડા દિવસ પછી ખાવાના પણ ફાફા પડી ગયા. હવે ગધેડો બનેલો એનો પતિ એનો આદમી એની પત્નીને કહે છે કે મને બહાર લઈ જઈને તું મજૂરી કર, જેનાથી ઘરમાં ખાવા પીવાનો સામાન આવી શકે. પતિની વાત સાંભળીને તે પત્ની માની ગઈ અને તે ગધેડાને લઈને બહાર કામ શોધવા માટે નીકળી પડી. તેના નગરમાં રાજા તેના મહેલની બહાર કૂવો ખોદાવી રહ્યો હતો. કૂવામાંથી નીકળેલી માટીને દૂર ફેંકવાનું કામ હવે તે સ્ત્રીને મળી ગયું. ગધેડાની પત્નીને એ કામ મળી ગયું. તે સ્ત્રી માટીનું તગારું તેના માથા ઉપર મૂકીને લઈ જતી હતી. આ જોઈને ત્યાંના કામ કરનારા લોકો એ સ્ત્રીને એવું કહે કે તારી પાસે તો ગધેડો છે, તો તું આ માટી તારા માથા ઉપર કેમ ઉપાડે છે? તું આ માટી ગધેડાની પીઠ પર મૂકીને કામ કેમ નથી કરતી? આ સાંભળી તે સ્ત્રી તેમના સવાલનો જવાબ દીધા વગર જ નીકળી જતી અને તેનું કામ કર્યા કરતી. અને ત્યાંનો રાજા પણ કૂવાના કામકાજને તેની આંખોથી જોઈ રહ્યો હતો. અને રાજાને પણ આ જોઈને ખૂબ આશ્ચર્ય થતું હતું. હવે આ પ્રકારે ઘણા બધા દિવસો વીતી ગયા. જ્યારે રાજાની આ વાતને જાણવાની ઉત્સુકતા વધી તો તેણે તેના સૈનિકને એક દિવસ તે સ્ત્રીને બોલાવવા માટે મહેલમાં મોકલ્યો. જ્યારે તે સ્ત્રી રાજાના દરબારમાં આવી તો રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે હું રોજ જોઉં છું કે તું ક્યારેય ગધેડાને માટી ઉઠાવવા માટે નથી વાપરતી. આ જોઈને મને બહુ હેરાની થાય છે. શું કારણ છે? ત્યારે એ સ્ત્રી બોલી કે આ ગધેડો નથી પણ મારો પતિ છે. તે સ્ત્રીએ ગાય માતાએ જે શ્રાપ આપ્યો હતો એ પૂરી ઘટના રાજાને સંભળાવી. રાજાએ તેના નગરના વિદ્વાન પંડિતોને બોલાવીને આનો ઉપાય પૂછ્યો. ત્યારે એક પંડિતે કહ્યું કે જો કોઈ તેની 108 એકાદશીનું ફળ આને આપી દે તો આ આદમી તેના અસલ રૂપમાં આવી જશે. રાજાએ તેના નગરમાં પૂછપરછ કરાવી કે કોઈએ 108 એકાદશી કરી છે તો એનું ફળ આપે. પણ આખા નગરમાં પૂછ્યા પછી રાજાના સૈનિકોને એક ડોશીમાં મળ્યા. તેણે પૂરી 108 એકાદશી કરી હતી. રાજાના સૈનિકો તે ડોશીને લઈને રાજાના મહેલમાં લઈને આવ્યા. રાજાએ તે ડોશીમાને કહ્યું કે તમે આ ગધેડાને 108 એકાદશીનું ફળ આપી દો તો હું તમને ખૂબ ધન આપીશ. ત્યારે તે ડોશીમાં બોલ્યા, મહારાજ, મને તમારા ધનની કોઈ લાલસા નથી, પણ છતાંય હું મારી 107 એકાદશીનું ફળ આને હું આપી શકું છું, પણ નિર્જળા આ એક એકાદશીનું ફળ હું આને નહીં આપું, કારણ કે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત એનું ફળ પૂરા વર્ષના એકાદશીનું ફળ પ્રાપ્ત કરી શકાય છે. માત્ર નિર્જળા એકાદશીથી પૂરા વર્ષનું ફળ મળે છે. વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે. મારી તો હવે ઉંમર થઈ ચૂકી છે. હવે આગળની નિર્જળા એકાદશી આવવાના પહેલા જો હું મરી ગઈ તો મને આ નિર્જળા એકાદશીના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળશે. આટલું કહીને તે ડોશીએ 107 એકાદશીનું ફળ તે ગધેડાને આપી દીધું, જેના પરિણામ સ્વરૂપ તે તેના અસલ રૂપમાં આવી ગયો. પરંતુ એક એકાદશીના કારણે તેનું શરીર આદમી જેવું તો થઈ ગયું, પણ ગધેડાની પૂંછડી ન ગઈ. પૂંછડી ગધેડાની એમની એમ રહી. એકાદશી વ્રત બધી જ એકાદશીઓમાંથી નિર્જળા એકાદશીનું મહત્વ જાણ્યા પછી તે પતિ પત્ની, રાજા અને નગરના બધા જ લોકો બધી જ એકાદશીનું વ્રતનું પાલન કરવા લાગ્યા. અને એકાદશીના વ્રતના પ્રભાવથી તે આદમીની ગધેડાની પૂંછડી પણ ચાલી ગઈ અને આખું નગર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. તો મિત્રો, આટલી મહત્વપૂર્ણ, આટલી ફળદાયી આ નિર્જળા એકાદશી છે. આ એક એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. તો મિત્રો, પૂરા શ્રદ્ધા ભક્તિભાવથી એકાદશી કરજો. આ વ્રત કથા સાંભળજો. આ વિડીયો બીજાને પણ શેર કરજો, જેથી આ એકાદશી વ્રત સાંભળવાનો લાભ પણ બીજાને મળે. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. જય શ્રી હરિ, જય મા લક્ષ્મી. એકાદશી માતાની જય. મિત્રો, આજે આપણે એકાદશી માતા અને દરજીની કથા સાંભળીશું. બહુ સમય પહેલાની વાત છે. એક નાના એવા ગામમાં ઘનશ્યામ નામનો એક દરજી રહે છે. દરજીના પરિવારમાં તેની પત્ની, એક 5 વર્ષનો દીકરો હતો. ઘનશ્યામ માત્ર ભગવાનની
ભગવાનના જ કપડાં સીવતો હતો, જે વાઘા કહીએ, જે ભગવાનના પોશાક કહીએ એ જ સીવતો હતો. ઘનશ્યામનો જે 5 વર્ષનો પુત્ર હતો તેણે તેનું નામ ગોપાલ રાખ્યું હતું. જ્યારે તેનો પુત્ર માત્ર 5 વર્ષનો હતો ત્યારે ઘનશ્યામની પત્ની બીમાર રહેવા લાગી અને એક ગંભીર બીમારીના કારણે તે સ્વર્ગવાસ થઈ ગઈ. હવે તો ઘનશ્યામ એના પુત્ર ગોપાલની સાર સંભાળ રાખે. આવી રીતે ધીરે ધીરે સમય વીત્યો. ઘનશ્યામ એના દીકરાને હંમેશા સાથે રાખતો. જ્યારે એનો દીકરો 14 વર્ષનો થયો તો ઘનશ્યામે એના પુત્ર ગોપાલને પણ સિલાઈનું બધું જ કામ શીખવાડી દીધું. હવે ગોપાલ પણ તેના પિતાના કામમાં હાથ વધારે છે, મદદ કરે છે, બધા કામ કરાવે છે. કેમ કે ઘનશ્યામ માત્ર ભગવાનના વાઘા સીવતો હતો અને એકાદશીનું વ્રત પણ રાખે. ઘનશ્યામ બહુ સરળ સ્વભાવનો હતો, બહુ સીધો સાદો હતો, પૂજા પાઠ કરવા વાળો હતો. એકવાર ઘનશ્યામે એના પુત્ર ગોપાલને કહ્યું, બેટા, તું પણ હંમેશા દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે. જ્યારે ઘનશ્યામનો દીકરો 16 વર્ષનો થયો તો ઘનશ્યામે એના વિવાહ એક યોગ્ય કન્યા સાથે કરાવી દીધા. ધૂમધામથી લગ્ન કરાવ્યા અને તે હવે તેના વહુ અને દીકરા સાથે સુખપૂર્વક દિવસો વિતાવે છે. જ્યારે ગોપાલના પિતાનો અંત સમય આવ્યો, કારણ કે હવે એની ઉંમર થઈ ગઈ હતી, વૃદ્ધ થઈ ગયા હતા, એટલે ગોપાલના પિતાનો અંત સમય આવ્યો અને વૃદ્ધ થઈ ગયા હતા. ઘનશ્યામનો અંત સમય આવી ગયો અને ભગવાનના ધામ ગયો. પણ જે તેના અંત સમયમાં ઘનશ્યામે તેના પુત્ર ગોપાલ પાસેથી એક વચન માંગ્યું અને કહ્યું હતું કે, ગોપાલ બેટા, ચાહે ભલે કંઈ પણ કેમ ન થઈ જાય, પણ તું દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે. દેવી દેવતાના વસ્ત્ર સીવતો રહેજે, બીજું કોઈ સિલાઈ કામ ન કરતો. અને બેટા, મારી જેમ હંમેશા એકાદશીનું વ્રત પણ કરજે. એકાદશીના દિવસે કોઈ પણ કપડાને સિલાઈ ન કરતો. એ દિવસે કંઈ સીવવું જ નહીં. અહીં સુધી કે સોય દોરો પણ હાથમાં ન લેતો. આવું વચન લીધું. આ સાંભળી ગોપાલ તેના પિતાને વચન આપતા કહે છે, પિતાજી, હું તમને વચન આપું છું કે હું હંમેશા ભગવાનના દેવી દેવતાના જ પોશાક સીવીશ અને તમારી જેમ હંમેશા 11 ઉપવાસ પણ રાખીશ. હું તમને વચન આપું છું. અને એકાદશીના દિવસે સિલાઈ તો શું, સોય દોરો પણ હાથમાં નહીં લઉં. આટલું સાંભળી ઘનશ્યામ સ્વર્ગવાસ થયો. હવે ગોપાલ તો એના વચનનો પાક્કો નીકળ્યો. ગોપાલે એના પિતાનું વચન બરાબર નિભાવે છે. ગોપાલ દરેક એકાદશીના ઉપવાસ કરે છે. એકાદશીના દિવસે ફરાહાર કરે, ગાયના દૂધમાં તુલસી પત્ર નાખીને દૂધ પીતા. તે એક જ સમય દૂધ અને તુલસી પત્ર લે, પછી એ એકાદશીનું વ્રત ખોલે. ગોપાલની પત્ની હતી, એ પણ બહુ સંસ્કારી હતી. એ પણ એના પતિ સાથે એકાદશીના ઉપવાસ કરતી અને ગામમાં જઈને ગાયનું દૂધ લાવતી હતી, જેનાથી એનો પતિ વ્રતના પારણા કરી લેતો. હવે એકાદશી એવું થયું કે એકાદશીનું વ્રત હતું. ગોપાલ અને ગોપાલની પત્ની ગામમાં ઘણી ફરી, પણ ક્યાંય તેને ગાયનું દૂધ ન મળ્યું. હવે ગોપાલ અને તેની પત્ની, તેનું નામ તુલસી હતું, ગોપાલની પત્નીનું નામ પણ તુલસી હતું. બંનેને એકાદશીનો ઉપવાસ હતો. તો દૂધ ન મળવાના કારણે બંને એકાદશી માતાને હાથ જોડીને શરણામૃત પીધું અને ઉપવાસ ખોલી લીધો. ગોપાલ 11 માતાનો પાક્કો ભક્ત હતો અને ગોપાલની પત્ની પણ પતિવ્રતા સ્ત્રી હતી. 11ના દિવસે ગોપાલ અને તેની પત્ની સિલાઈનું કામ કરતા ન હતા. એ દિવસે ગોપાલ અને તેની પત્ની સવારથી સાંજ સુધી ભગવાનની સેવા, પૂજા, ભક્તિ, કીર્તનમાં વિતાવતા હતા. આમ તેનો સમય વીતતો ગયો. બંને પતિ પત્ની એના જીવનમાં બહુ ખુશ હતા અને તેનું કામ પણ સારી રીતે ચાલતું હતું. કેમ કે બંને પતિ પત્ની બહુ જ ધાર્મિક હતા, એટલે ગામના લોકો પણ એની બહુ ઇજ્જત, માન, સન્માન તેને આપતા હતા. ગોપાલ તેના પિતાનું દરજીનું કામ અપનાવી લીધું. ગોપાલે કોઈ પણ બીજા ન કપડાં સીવતો, માત્ર ભગવાનના પોશાક જ સીવતો અને એનાથી જ એનો ઘરનું ગુજરાન ચાલતું. હવે એક દિવસ 11 માતાએ ગોપાલની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. 11 માતાએ એક દિવસ વૃદ્ધ ડોશીનું રૂપ લીધું. ગોપાલના ઘરે પહોંચી ગયા. એ દિવસે એકાદશીનો દિવસ હતો. 11 માતા બોલ્યા, બેટા, આજે મારે 11નો ઉપવાસ છે. હું આજે 11 માતા માટે નવા વસ્ત્ર, પોશાક સીવડાવવા આવી છું, જેથી હું એમને નવા વસ્ત્ર પહેરાવી શકું. શું તું મને આજે 11 માતાના કપડાં સીવી આપીશ? ગોપાલ બોલ્યો, માજી, આજે મારે પણ 11નો ઉપવાસ છે.
હું 11ના ઉપવાસના દિવસે મશીન પર કપડાં નથી સીવતો. કપડાં તો શું માજી, હું આજે સોય દોરાને હાથ પણ નથી લગાવતો. સોયમાં દોરો પણ નથી પોરવતો. તમે એવું કરો માજી, કાલે આવજો. તો ડોસીમાં જે 11 માતા હતા એ દરજીને બોલ્યા, બેટા તું કપડાં સીવવાના 4 ગણા પૈસા લઈ લેજે, પણ તું મને આજે જ નવા કપડાં સીવી આપ. પણ ગોપાલ તો ના કહે છે, ના પાડી. અને 11 માતા તો વારંવાર કપડાં સીવવા માટે વિનંતી કરવા લાગ્યા, પણ ગોપાલ એની વાત માનતો જ નથી. એના વચનથી ડગ્યો જ નહીં. આવી રીતે 11 માતા ડોસીના રૂપમાં તે ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વાર પછી જે 11 માતા જે ડોસીમાનું રૂપમાં હતા એ ફરીથી પાછા ગોપાલ પાસે આવ્યા. આ વખતે હવે 11 માતાના હાથમાં ઘરેણાની પોટલી હતી, કાપડની હતી. 11 માતાએ ગોપાલને ઘરેણાની પોટલી આપતા કહ્યું, બેટા મારી પાસે આ ધન છે, બહુ ઘરેણા છે, આ બહુ બધું ધન લઈ લે, પણ મને 11 માતાના કપડાં આજે જ સીવી આપ. કેમ કે બેટા મારે 11નું વ્રત છે અને મારે 11 માતાને નવા વસ્ત્ર પહેરાવા છે. આ જોઈ ગોપાલ બોલ્યો, માજી મારે ધનની કોઈ લાલચ નથી. માજી હું તમને સત્ય વાત કહું છું. જુઓ ડોસીમાં, હું આજના દિવસે સિલાઈ નથી કરતો, કારણ કે મેં મારા સ્વર્ગવાસી પિતાને વચન આપ્યું હતું, માટે હું આજના દિવસે વસ્ત્ર નથી સીવતો. માજી તમે કાલે આવજો. તમારે આજે કપડાં સીવડાવવા છે તો કોઈ બીજા દરજી પાસે ચાલ્યા જાઓ, પણ હું આજે કપડાં નહીં સીવી આપું. 11 માતા બોલ્યા ગોપાલને કે બેટા કપડાં તો હું તારી પાસે જ સીવડાવીશ, કેમ કે તું જ ભગવાનના સારા કપડાં સીવે છે. આમ કહીને 11 માતાના રૂપમાં ડોસીમાં ત્યાંથી ચાલ્યા ગયા. એના પછી સાંજના સમયે ગોપાલ વ્રત ખોલવા બેઠો. ગોપાલની પત્ની ગોપાલને કહે છે, સ્વામી આજે તો પૂરા ગામમાં મને ક્યાંય ગાયનું દૂધ ન મળ્યું. કેટલો ફરી પણ ક્યાંય દૂધ ન મળ્યું. હવે આપણે વ્રત કેવી રીતે ખોલીશું? તો ગોપાલ હસીને બોલ્યો, અરે ભાગ્યવાન, તું આટલા સમયથી મારી સાથે રહે છે તો તને ખબર નથી કે જ્યારે દૂધ ન મળ્યું, કંઈ વાંધો નહીં, જા તુલસી પત્ર અને શરણામૃત લઈ આવ, હું એનાથી જ મારું એકાદશીનું વ્રત ખોલીશ. પછી ગોપાલની પત્ની તુલસી દલ અને ચરણામૃત લઈ આવી, જેનાથી બંને પતિ પત્નીએ એકાદશીનું વ્રત ખોલ્યું, પારણા કર્યા. એ દિવસે રાત્રે ગોપાલ અને તેની પત્ની તેનું વ્રત ખોલીને સૂઈ ગયા. હવે અડધી રાતનો સમય થયો તો જ્યારે ગોપાલ અને તેની પત્ની સૂતા હતા તો ઘરનો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. અડધી રાતનો સમય હતો. ગોપાલની પત્ની તો ઊંઘ ઉડી ગઈ. દરવાજો ખખડ્યો એટલે, બારણાનો અવાજ આવ્યો એટલે તેણે ગોપાલને ઉઠાડ્યો કે જુઓ તો, કોઈ આપણા દરવાજો આવ્યું છે, કોઈ દરવાજો ખખડાવે છે. ભલા આટલી રાત્રે કોણ આવ્યું હશે? ગોપાલ બોલ્યો, અરે તુલસી તું સૂઈ જાને, હું જોઉં છું કોણ છે. પછી ગોપાલ તેનો ઘરનો દરવાજો ખોલે છે તો એ જ ડોસીમાં ત્યાં બેઠેલા દેખાયા. ડોસીમાં બોલ્યા, બેટા હવે તો રાતના 12 વાગી ગયા છે, બીજો દિવસ શરૂ થઈ ગયો છે, શું હવે તું મને 11 માતાના વસ્ત્ર સીવી આપીશ? ગોપાલ ડોસીમાને જોઈને હસવા લાગ્યો અને બોલ્યો કે આવો માજી, લાગે છે કે તમે 11 માતાના પાક્કા ભક્ત છો. આવો માજી, મારા ઘરની અંદર આવો. પછી ગોપાલ બોલ્યો કે મને કપડું આપો અને કયા માપના વસ્ત્ર સીવવાના છે એ મને કહી દો. તમારા 11 માતાની મૂર્તિ કેટલી મોટી છે, કયા માપની છે, કયા માપથી હું એમના વસ્ત્ર સીવું? એટલામાં ગોપાલની મોટી દીકરી આંખો ચોળતી ચોળતી રૂમની બહાર આવી તો 11 માતા બોલ્યા, બેટા જે આ તારી દીકરી છે ને એટલી જ મારી 11 માતાની મૂર્તિ છે, તો આના જ માપના કપડાં મને સીવી આપ. પછી ગોપાલે તેની દીકરીના માપના કપડાં સીવ્યા. ગોપાલ જુએ છે કે ડોસીમાં જે 11 માતા છે હજી પણ ત્યાં જ ઊભા છે. એટલે ગોપાલ બોલ્યો, ડોસીમાં આમ ક્યાં સુધી ઊભા રહેશો? એમ કરો કે આપ ઘરે જતા રહો કે પછી અહીં બેસી જાઓ, 3 કલાક પછી તમે વસ્ત્ર લઈ જજો. તો ડોસીમાના રૂપમાં 11 માતા કહે છે, હું તો કપડાં લઈને જ ઘરે જઈશ. તો ગોપાલ બોલ્યો, ઠીક છે માજી, તમે પેલા પાટલા ઉપર બેસી જાઓ. ડોસીમાં ત્યાં એક પાટલો હતો, એના ઉપર બેસી ગયા. ગોપાલ હવે અડધી રાત્રે
11 માતાના કપડાં સીવે છે. ચણિયા ચોળી સીવી દીધી, ચણિયા ચોળી શણગારી, કાચ લગાવ્યા, લેસ લગાવી, ગોટા લગાવ્યા, બધું જ લગાવ્યું અને સારી રીતે ચણિયા ચોળી સીવી અને ઘડી કરી વાળી દીધી. ત્યાં સુધીમાં તો 4 વાગી ગયા હતા. ચણિયા ચોળી સીવીને ડોસીમા પાસે ગોપાલ આવ્યો. એ સમયે ડોસીમા આંખો બંધ કરીને બેઠા હતા. મિત્રો, શાસ્ત્રમાં વર્ણન છે કે વહેલી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં અમૃતની વર્ષા થાય છે અને એ જ સમયે ડોસીમાના શરીરમાંથી એક તેજ પ્રકાશ નીકળી રહ્યો હતો. ડોસીમાના શરીરની કાંતિમય પ્રકાશ ચમકી રહ્યો હતો. ડોસીમાના શરીરમાંથી તેજ નીકળી રહ્યું હતું. એમાં એક અલગ અલગ આભા ચમકી રહી હતી. આ જોઈ ગોપાલ તો ચકિત રહી ગયો. ચૂપચાપ હાથ જોડીને ડોસીમા સામે બેસી ગયો અને એક નજરે તેને જોવા લાગ્યો. 4 થી 5 વાગ્યા સુધી આવું જ ચાલતું રહ્યું. 5 વાગ્યા પછી 11 માતા જે ડોસીમા બન્યા હતા એમણે એની આંખો ખોલી અને પૂછવા લાગ્યા કે અરે દરજી, તે મારા 11 માતાના ચણિયા ચોળી સીવી દીધા, કપડાં સીવી દીધા કે નહીં? તો ગોપાલ બોલ્યો, માજી, મેં તો તમારા 11 માતાના કપડાં તો સીવી દીધા છે, પણ મને એ તો કહો કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? મેં તમને પહેલા ક્યારેય આ ગામમાં નથી જોયા. ડોસીમા બોલ્યા કે બેટા, હું તો પાડોશના ગામથી આવ્યું છું. તો દરજી ગોપાલ કહે છે, ડોસીમા, પાડોશના બધા ગામના લોકોને હું સારી રીતે ઓળખું છું. તમે કોના ઘરેથી આવ્યા છો? તમારા પતિનું શું નામ છે? તમારા દીકરાનું શું નામ છે? એ તો કહો. 11 માતા હસીને બોલ્યા કે બેટા, હું તો તારી 11 માતા છું. હું તો તારી પરીક્ષા લેવા આવી હતી કે ક્યાંક તું ધનના લાલચમાં આવીને તારા પિતાને આપેલું વચન તો નહીં તોડી દે ને? તો ગોપાલ 11 માતાના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, હે માં, મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે તમે મારી પરીક્ષા લેવા આવ્યા? તો 11 માતા બોલ્યા, પુત્ર, જે ભક્તને હું દર્શન આપવા માંગુ છું તો હું પહેલા એની પરીક્ષા લઉં છું. તું મારી પરીક્ષામાં સફળ થયો. માંગ, તને શું વરદાન જોઈએ છે? પણ પુત્ર, સમજી વિચારીને વરદાન માંગજે. ક્યાંક એવું ન માંગી લેતો કે તારે પછી પછતાવું પડે. કેમ કે એક બ્રાહ્મણના મુખેથી નીકળેલો શ્રાપ, બહેન દીકરીના મનથી નીકળેલી હાય, બદદુઆ અને રાજાનો આદેશ, બાણથી નીકળેલું તીર અને મારું દીધેલું વચન ક્યારેય ખાલી નથી જતું. ત્યારે ગોપાલ દરજી બોલ્યો, હે માતા, મારી પાસે ધન દોલત, ઘર, મકાન, પત્ની, બાળક તમારા આશીર્વાદથી બધું જ છે. માં, જો તમે વરદાન આપવા ઈચ્છો છો તો મને એટલી શક્તિ આપો કે હું મરતા પહેલા એ જોવા માંગુ છું કે શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે. મનુષ્ય મૃત્યુ સમયે શું કષ્ટ ભોગવે છે. હે માતા, આ મરતા પહેલા જોવા માંગુ છું. ત્યારે 11 માતાએ ગોપાલને વરદાન આપ્યું અને તથાસ્તુ કહ્યું અને કહ્યું કે આ વાત તું કોઈને પણ ન કહેતો. જો આ વાત તે કોઈને કહી તો તારા અત્યાર સુધીના 11ના પુણ્ય છે એ બધા નષ્ટ પામશે. આમ કહીને 11 માતા અંતર્ધ્યાન થઈ ગયા. આમ ધીરે ધીરે સમય વીત્યો. એક દિવસની વાત છે. સવારમાં ગોપાલને કોઈના રડવાનો અવાજ આવ્યો. ચીસો પડવાનો, બૂમો પાડવાનો અવાજ આવ્યો. તો તેણે તેની પત્ની તુલસીને કહ્યું, અરે ભાગ્યવાન, બહાર જોઈને તો આવ. કોણ રડી રહ્યું છે? કોણ આટલી ચીસો પાડી રહ્યું છે? ગોપાલની પત્ની બહાર જોવા ગઈ તો બોલી કે જે આપણા પાડોશી હતા પ્યારેલાલ, તેના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. પ્યારેલાલના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને તેની વહુ, પત્ની, દીકરા રડી રહ્યા છે. ગોપાલ બોલ્યો, તો ચાલ આપણે પણ ત્યાં જઈએ. એ આપણા પાડોશી છે. બંને પતિ પત્ની પાડોશીના ઘરે ગયા. પલંગ પર પ્યારેલાલ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તેના ઘરવાળા, આડોશી પાડોશી, ગામવાળા બધા જ ભેગા થઈને તેની પાસે બેઠા હતા. ગોપાલ અને તુલસી બંને ત્યાં જઈને બેસી ગયા કે એટલામાં પ્યારેલાલની દીકરી આવી અને તેના પિતા પાસે આવી. એટલામાં પ્યારેલાલના પ્રાણ પંખીડું ઉડી ગયા. માનો કે એના પ્રાણ તેની દીકરીમાં જ અટકેલા હતા.
દીકરીને જોવા માટે જે તરસી રહ્યા હતા. દીકરીને જોતા જ એનો જીવ ચાલ્યો ગયો. એવામાં ગોપાલે જોયું કે મૃતકની આત્મા તેના શરીરમાંથી નીકળી રહી છે. થોડી ઉપર ઉઠી અને પાછી મૃતકના શરીરમાં પાછી આવી ગઈ છે. આત્મા ફરીથી બહાર આવી, ફરી શરીરમાં ચાલી ગઈ. આવું ઘણી બધી વાર થયું. આત્મા શરીરની બહાર જાય, પછી પાછી અંદર પ્રવેશે શરીરમાં. તો ગોપાલ દરજીએ આત્માને પૂછ્યું કે તું વારંવાર આ મૃતકના શરીરમાં કેમ જાય છે? તો આત્મા ગોપાલ દરજીને કહે છે કે આ મૃતક બહુ મોટો ધર્માત્મા પુરુષ હતા. હંમેશા દાન, ધર્મ, ઉપવાસ કરતા હતા. ક્યારેય તેના જીવનમાં એણે ખોટું કામ કર્યું નથી. ન કોઈ ચોરી, લૂંટફાટ કરી, ન કોઈની નિંદા કરી. હંમેશા બધાની મદદ કરતા હતા. આ જીવે ક્યારેય માંસ, મદિરા, શરાબનું સેવન નથી કર્યું. તેનું મન નહીં પણ તેનું તન પણ સાફ છે, પવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને નથી જવા માંગતી. આ સાંભળી ગોપાલ દરજી જોર જોરથી રડવા લાગ્યો. એને જોઈને મૃતકના ઘરવાળા અને સંબંધીઓ બહુ આશ્ચર્ય પામ્યા કે આ દરજી આટલા જોર જોરથી કેમ રડી રહ્યો છે. મૃતકના સંબંધી ઘરવાળાએ ગોપાલને પૂછ્યું કે તમે કેમ રડી રહ્યા છો? અને મૃતકના દીકરાને બધા લોકો પૂછવા લાગ્યા કે અરે ભાઈ, આ કોણ છે જે આટલો બધો જોર જોરથી રડે છે? તો પ્યારેલાલના દીકરાએ કહ્યું, આ તો અમારા પાડોશી છે. અને ત્યાર પછી મૃતકનો દીકરો ગોપાલને પૂછે છે કે ભાઈ ગોપાલ, તું આટલા જોર જોરથી કેમ રડી રહ્યો છે? શું મારા પિતાએ તારી પાસેથી પૈસા ઉધાર લીધા છે? શું કારણ છે કે તું આટલું બધું રડી રહ્યો છે? બતાવ ભાઈ, બતાવ. મારા પિતા 100 વર્ષની ઉંમર જીવીને ગયા છે. બધાએ દરજી ગોપાલના રડવાનું કારણ વારંવાર પૂછ્યું, પણ ગોપાલે કોઈને કંઈ કહ્યું નહીં. એટલામાં ધર્મ રાજા આવ્યા અને મૃતકના શરીરમાંથી આત્માને ખેંચીને પરલોક લઈ ગયા. ધર્મરાજાને આત્મા માત્ર ગોપાલને જ દેખાતા હતા, કેમ કે 11 માતાએ ગોપાલ દરજીને વરદાન આપ્યું હતું. એ જ વરદાનના કારણે જ ગોપાલ આ બધું જોઈ રહ્યો હતો, પણ તેના રડવાનું કારણ કોઈને કહ્યું નહીં. આમ મૃતકની ક્રિયા વિધિ પૂરી થઈ. ધીરે ધીરે સમય ગયો. પછી 6 મહિના પછી એક દિવસ ગોપાલના સસરા, ગોપાલની પત્ની, તુલસીના પિતા એ પણ સ્વર્ગવાસ થયા. હવે ગોપાલ તેના પત્ની અને બાળકોને લઈને તેના પિયરમાં જાય છે. એના પિતાના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા, એટલે ગોપાલ તેની પત્નીને બાળકને લઈને તેની સાસરે જાય છે, પત્નીના પિયરે જાય છે. હવે ગોપાલના સાળા અને તેની પત્નીઓ વાત કરી રહ્યા હતા કે ડોસો તો બહુ પાપી હતો, બહુ દુષ્ટ હતા. કેટલાય વર્ષોથી ખાટલામાં પડ્યા હતા. અમે બધા તો સેવા કરી કરીને થાકી ગયા. સારું થયું એ પાપી ડોસો મરી ગયો. હવે ગોપાલની પત્ની જે એના પિતાના ગળે મળી અને ઘણી રડી, કેમ કે એ તો દીકરી હતી અને પિતાના મૃત્યુનું દુઃખ એક દીકરીને સૌથી વધારે હોય છે. કેમ કે વહુ અને દીકરા સેવા કરવાના કારણે તેના પિતાથી ત્રાસી ગયા હતા, પણ એક દીકરી માટે તેના પિતા બધું જ સર્વસ્વ હોય છે. હવે ગોપાલની પત્ની તુલસી એના પિતાને બાથ ભરી ભરીને જોર જોરથી રડવા લાગી. ત્યારે તુલસીના પિતાના શરીરમાંથી આત્મા બહાર નીકળી અને એકવારમાં જ ધર્મરાજા સાથે પરલોક જવા લાગી. ત્યારે ગોપાલે તેના સસરાની આત્માને પૂછ્યું કે તમે એક જ વારમાં પરલોક જવા તૈયાર થઈ ગયા, કેમ? ત્યારે એની આત્મા ગોપાલને કહે છે કે જુઓ, આ વ્યક્તિ બહુ પાપી અને દુષ્ટ હતા. તેણે ક્યારેય કોઈ વ્રત ઉપવાસ નથી કર્યા, ન કોઈ દાન ધર્મ કર્યા, ન કોઈ પુણ્યનું કાર્ય કર્યું. હંમેશા ખોટું બોલ્યા, ચોરી કરવી, નિંદામાં જ લાગેલા રહેવું, આ બધા એના કામ હતા. હંમેશા મદિરા પાનનું સેવન કરતા, માંસ ખાતા, દારૂ સિગરેટ પણ પીતા, અને તેનું મન જ નહીં પણ તેનું તન પણ અપવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને બીજા શરીરમાં જવા માંગુ છું. આ સાંભળી ગોપાલ જોર જોરથી હસવા લાગ્યો. હવે ગોપાલને હસતા જોઈને ત્યાં આવેલા બધાને આશ્ચર્ય થયું. ગોપાલની પત્ની તુલસી તેના પતિની પાસે આવી અને તેના પતિને પૂછવા લાગી, સાંભળો છો, અહીં મારા પિતાનું મૃત્યુ થયું છે
અને તમે જોર જોરથી હસી રહ્યા છો? તમને શું થઈ ગયું છે? જ્યારે પાડોશીના પિતા મર્યા હતા પેલા પ્યારેલાલ, ત્યારે તો તમને બહુ બોકાસા પાડી પાડીને રડી રહ્યા હતા, જેમ કે તમારા કોઈ સગા મરી ગયા હોય. અને આજે મારા પિતાનું મૃત્યુ થયું છે તો તમે ખડખડાટ હસી રહ્યા છો? આજે તમારે મને કહેવું જ પડશે, શું વાત છે, શું કારણ છે આમ કરવાનું? તો ગોપાલ બોલ્યો, સમય આવશે એટલે હું તને બધી જ વાત કરીશ. તુલસી બોલી કે ના, પહેલા મને કહો કે મારા પિતા શું તમારા દુશ્મન હતા? રડવાની જગ્યાએ હસી રહ્યા છો. શું મારા પિતા તમારા દુશ્મન હતા જે તમે એના મૃત્યુ પર રડવાની જગ્યાએ હસી રહ્યા છો? ગોપાલ બોલ્યો, અરે તુલસી, એવી કોઈ વાત નથી. અત્યારે અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે. આ બધું પૂરું થવા દે, પછી હું તને કહીશ. હવે અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂરી થઈ અને તેના અંતિમ સંસ્કાર થઈ ગયા ગોપાલના સસરાના. એટલે તુલસી ફરી ગોપાલ પાસે આવી અને પૂછવા લાગી કે મને હવે કહો, તમે મારા પિતાના મૃત્યુ પર કેમ હસ્યા? તો ગોપાલ તેની પત્ની તુલસીને કહે છે કે અરે તુલસી, હજી 12 દિવસ બાકી છે, ઘરમાં બહુ મહેમાન છે, 12 દિવસનો શોક ચાલશે, પછી બધી વાત કરીશું. આ બધા જોશે તો શું કહેશે? આપણા ઘરે જઈશું ત્યારે હું તને બધી સત્ય વાત કહીશ. હવે તો તુલસી 12 દિવસ વીતવાની વાટ જોવા લાગી. પછી ધીરે ધીરે 12 દિવસ પૂરા થયા. ગોપાલ તેના બાળકોને તુલસીને લઈને તેના ઘરે આવ્યો. ઘરે આવવાની સાથે તુલસી બોલી, હવે મને કહો, જો આજે તમે મને વાત ન કરી તો મારું મરેલું મોઢું જોઈશો. હવે તો ગોપાલ વિચારે છે, જો મારી પત્ની મરી ગઈ તો મારા બાળકનું શું થશે? ગોપાલ સારી રીતે જાણતો હતો કે સ્ત્રી હઠ કેવી હોય છે, માટે તેણે વિચાર્યું, મારી પત્નીને સત્ય કહી દઉં. ગોપાલ તુલસીને એની પાસે બોલાવે છે અને પાસે બેસાડીને 11 માતાના વરદાનની બધી વાત કહે છે. પાડોશી પ્યારેલાલના મરવા પર રડવાનું, તેના પિતાના મૃત્યુ પર હસવાનું કારણ શું હતું એ બધું જ ગોપાલ એની પત્નીને કહે છે. એ વાત કહે છે અને પછી વાત પૂરી થતા જ ગોપાલ બેભાન થઈને જમીન પર પડી ગયો. આ જોઈ તુલસી જોર જોરથી રડવા લાગી અને બોલી, હે 11 માતા, મને માફ કરી દો, મારા પતિને જીવતા કરો. જો મારા પતિને એના 11ના વ્રતનું ફળ નહીં મળે તો એ તો જીવતા જ મરી જશે. હે 11 માતા, જો મારા પતિને કંઈ થઈ જશે ને તો હું પણ મારા બાળકો સાથે કૂવામાં પડીને મારો જીવ આપી દઈશ. ત્યારે એટલામાં ત્યાં આકાશવાણી થઈ. 11 માતા બોલ્યા, પુત્રી, તારો પતિ જીવતો છે, સાથે એના 11ના વ્રતના ફળ પણ અમર છે, એ ક્યારેય નષ્ટ ન થઈ શકે. હું તો એની પરીક્ષા લઈ રહી હતી કે 11ના વ્રતના ફળ નષ્ટ થવાની વાત સાંભળીને એ વરદાનના રહસ્યને છુપાવે કે પછી બતાવે. આ રહસ્યને ક્યાં સુધી છુપાવી શકે છે? પણ આ તો એક સાચા હૃદયનો વ્યક્તિ છે. આણે તો તારાથી પણ કંઈ નથી છુપાવ્યું. ગોપાલે 11ના ફળ નષ્ટ થઈ જવાની વાત ખબર હોવા છતાં પણ તને આ બધી વાત કરી. એટલામાં ગોપાલ ઊભો થયો અને 11 માતાએ જતા જતા એના ઘરને ઠોકર મારી. હવે તો ગોપાલના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા. તેનું મહેલ જેવું ઘર બની ગયું. ત્યાર પછી જ્યારે 11 માતાનું વ્રત આવ્યું તો ગોપાલની પત્નીએ તેના પતિ સાથે 11નું વ્રત રાખ્યું અને કથા સાંભળી, પૂજા કરી. હવે તો એ રોજ 11 માતાના કથા વાર્તા સાંભળતા, વાંચતા, કહેતા અને અપાર શ્રદ્ધા 11 માતામાં હતી તેમને, કારણ કે ગોપાલ બાળપણથી જ તેના પિતાને 11નું વ્રત કરતા જોતો આવ્યો હતો. 11 માતાના આશીર્વાદથી બંને પતિ પત્ની અને તેના બાળકો સુખી જીવન જીવવા લાગ્યા. અન્નધનના ભંડારમાં ભર્યા માતાજીએ. તો આવો 11 માતાનો વ્રતનો પ્રભાવ છે. બોલો 11 માતાની જય. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી હરિ વિષ્ણુ, જય મા લક્ષ્મી, જય 11 માતા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.